તો હવે આપણે કેવાના મુખ થકી કથા સાંભળવી જોઈએ, વક્તા કેવો હોવો જોઈએ? તો સતાનંદ સ્વામી ભાષ્યમાં કહે છે કે સનતકુમાર સંહિતાની અંદર વક્તાના 6 લક્ષણ બતાવ્યા છે. જો કે બધા ગ્રંથોમાં વક્તાના ઘણા બધા લક્ષણો હોય, પણ આ શ્લોકના વ્યાખ્યાનમાં સતાનંદ સ્વામી આ શ્લોક સનતકુમાર સંહિતાનો લઈ આવીને વાત કરી છે. સ્વધર્મસ્થ પાપ ભીરુ વિષ્ણુ ભક્તો જીતેન્દ્રિય યથાર્થવાક સ્વધીતિ ચ વક્તા પૌરાણિકો મત. વક્તા પૌરાણિકો મત. એટલે જો વક્તા છે ને આવા લક્ષણથી યુક્ત હોય ને એવો જ આપણે પસંદ કરવો જોઈએ. ગમે એને વક્તા બે બનાવીને વ્યાસપીઠ ઉપર બેસાડી દી તો એ શાસ્ત્ર મર્યાદા ન કહેવાય. વક્તાની યોગ્યતા હોવી જોઈએ. તો કેવી યોગ્યતા બતાવી? તો સૌથી પહેલું કીધું સ્વધર્મસ્થ, પોતાનો જે સ્વધર્મ છે એની અંદર રહેનારો હોય. પોતે જે જાતિનો છે, જે વર્ણમાં છે, જે આશ્રમમાં છે, એને આધારે એ વર્ણ અને આશ્રમના નિયમને યથાર્થ રીતે પાળતો હોય, વિશેષ આગ્રહ કરીને સ્વધર્મનો ક્યારેય ભંગ ન થવા દે એવો સ્વધર્મસ્થ હોય, પોતાના ધર્મમાં નિષ્ઠાવાન એવો વક્તા હોવો જોઈએ. વળી કીધું પાપ ભીરુ, પાપ ક્રિયા કરવામાં ડરતો હોય એમ. અને ઘણા માણસ તો એવો હોય, ગમે એવું કામ કરવું હોય ને પાપ કરવું હોય તો એ ડરે નહીં એમ. અને જ્યારે જરૂર પડે ત્યારે વ્યાસપીઠ ઉપરથી એ મોટી કથા પારાયણ કરી નાખે ને પછી જેવો ઉતરે ત્યારે ગમે એવી ક્રિયા કરી હોય તો દારૂ પીએ ને ગમે ત્યાં ખાઈ લે, ગમે ત્યાં પી લે ને પછી ગમે ત્યાં રખડવા જાય, ગમે ત્યાં ફરવા જાય, ગમે એની સાથે ગમે એવો વ્યવહાર કરે, કંઈ નિયમ ન હોય. અને વક્તા બનવાનો વારો આવે તો બસ વક્તા થઈ જાય. તો એવા યોગ્ય વક્તા કહેવાય નહીં. પાપ ભીરુ, એ પાપમય ક્રિયા કરવાથી અતિશયને ડર લાગે કે જો હું આવું ભૂંડું કુકર્મ કરીશ તો મને બહુ મોટી યમયાતના ભોગવવી પડશે, અથવા તો ભગવાન મારા ઉપર નારાજ થઈ જશે. અરે આ લોકોએ મારા ઉપર વિશ્વાસ રાખી અને મને એક વક્તા જેવું ઊંચું પૂજનીય પદ આપ્યું, મારાથી આવું ભૂંડું કર્મ ક્યારેય ન કરાય. આમ સર્વ રીતે એ પાપ ક્રિયા, નિમ્ન ક્રિયા કરવામાં ડરતો હોય એવો વક્તા છે ને એ યોગ્ય બતાવ્યો છે. વળી કીધું વિષ્ણુ ભક્ત. વિષ્ણુ ભક્ત એટલે કે ભગવાનનો ભક્ત હોવો જોઈએ. એટલે એના હૃદયમાં ભગવાનની વિશે આસ્થા છે, શ્રદ્ધા છે અને ભક્તિ કરે છે ભગવાનની એવો. વળી જીતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયોને જીતેલો હોય અને ગમે ત્યાં ગમે એની ઇન્દ્રિયો ગમે એ વિષય પાછળ લોલુપથી દોડતી હોય એવો નહીં. એની દ્રષ્ટિ નિયમમાં હોય, કાન એના નિયમમાં હોય, વાણી, ત્વચા, જીભ બધું નિયમમાં હોય અને ભગવાનના સંબંધવાળા જ પંચ વિષયને વિશેષ કરીને ભોગવે. વ્યવહાર જેટલો જોઈતો હોય એટલો માત્ર જરૂરિયાત પૂરતો વ્યવહાર કરે. પણ એ મોજ આવે એ ખાઈ લે, મોજ આવે એ જોઈ લે, મજા આવે એ સાંભળી લે, મજા આવે ત્યાં રખડી આવે, ફરી આવે, ગમે એ સૂંઘી લે, કોઈ પણ પ્રકારનો ઇન્દ્રિયોને નિયમ જ ન હોય એવા વક્તા છે એ પણ શાસ્ત્ર સંમત વક્તા નથી. વળી કીધું છે યથાર્થ વાક. યથાર્થ વાક એટલે જેવું હોય એવું જ કહી દે એમ. શાસ્ત્રમાં જે કહ્યું છે એ કહેવામાં એને ડર ન લાગે, એને સ્વાર્થ ન હોય કે જો આ યજમાને કથા કરાવી, યજમાનમાં કંઈ કુટેવ હોય ને તો એ કહી દે, એને ડર ન રાખે. ને એમ ન હોય કે જો હું એને કહીશ તો વરે મને દક્ષિણા ઓછી આપશે, વરે નહીં આપે, બીજી વાર કદાચ મને નહીં બોલાવે, એમ નહીં. જેવું કહેવા જેવું હોય એવું એને કહી દે. કોઈની લાજ શરમ કે કોઈનાથી ડરે નહીં, બરાબર? જેવું છે એવું કે એમ. આ રીતે ને બીજું કે કંઈ બદલાવીને પણ ન કહે. શાસ્ત્રમાં જે સિદ્ધાંતિક વાર્તા કહેવામાં આવી છે એ જ સિદ્ધાંતને અનુસાર એ કરે. શાસ્ત્રમાં ભગવાનનો સાકારપણું બતાવ્યું હોય અને પોતાનો મત નિરાકાર હોય તો ફેરવી ફેરવીને પછી સાકારનું નિરાકાર કરીને પાઈ દે, એમ નહીં. શાસ્ત્રમાં જેવું છે એવી જ રીતે યથાર્થપણે કહેનારો હોય એવો વક્તા છે એ યોગ્ય છે. અને છઠ્ઠું લક્ષણ બતાવ્યું સ્વધીતિ ચ. સ્વધીતિ એટલે પોતે સારી રીતે ભણેલો હોય. જે શાસ્ત્રની કથા કરવાની છે એ શાસ્ત્રને એને સારી રીતે અભ્યાસ કર્યો હોય, ભણ્યો હોય, પોતે સમજ્યો હોય અને પછી બીજાને સમજાવવા માટે વ્યાસાસને વક્તા થઈને બેસે. તો પોતાને કાંઈ ખબર ન હોય અને બસ મંડી પડે અને શાસ્ત્રના અર્થને સમજ્યા વિના જેમ તેમ વીંટો વાળી અને પ્રજાજનોને શાસ્ત્રનો કાંઈ મતલબ ન હોય પોતાના મનગઢંત વાત સંભળાવી દે, સમજાવી દે તો એ યોગ્ય કહેવાય નહીં. માટે આ 6 લક્ષણ જેનામાં હોય સતાનંદ સ્વામી કે એવો વક્તા ભગવાન શ્રી હરિના મતે માન્ય છે. કયા 6 લક્ષણ? એક સ્વધર્મમાં રહેનારો, પાપથી ડરનારો, ભગવાનનો ભક્ત, જીતેન્દ્રિય, જેવું છે તેવું કહેનારો અને સારી રીતે ભણેલો. આ 6 લક્ષણ આપણે વક્તાના સામાન્ય રીતે જોવાનો હોય. વળી સતાનંદ સ્વામી કહે છે કે હરિવિલાસ ગ્રંથની અંદર કહ્યું છે જેને ગુરુ
મંત્ર અને ભગવાનમાં શ્રદ્ધા નથી એવો હોય એને ક્યારે વક્તા કરવો જોઈએ નહીં. સમજી ગયા? ભગવાનમાં શ્રદ્ધા નથી, ગુરુમાં ભગવાનનો મંત્ર છે એમાં શ્રદ્ધા નથી, તો એ વક્તા થવાને યોગ્ય નથી, મતલબ કે ભક્તિથી રહિત છે. અને ખાસ શિક્ષાપત્રીના શ્લોકની અંદર સતાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણે વૈ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. સાત તન્મુખા નવૈ શ્રવ્યા કથા વાર્તાશ્ચ વા પ્રભો. વૈ નિર્ધારણાર્થી, એટલે નિર્ધાર છે કે ન જ સાંભળવી જોઈએ. ગમે એવું થાય ને તોય પણ ક્યારે એવા વક્તાના મુખ થકી ભગવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ નહીં, એમ સતાનંદ સ્વામી એકને સમજાવે છે. કારણ કે શ્રોતા છે ને એ હંમેશા વક્તાને આધીન રહે છે, બરોબર ને? અને શ્રોતા ઉપર વક્તાના વચનની બહુ જબરી અસર થાય છે. આપણે ઇતિહાસની અંદર જોઈએ, તમે હિટલરનું નામ સાંભળ્યું હશે. એની સ્પીચમાં એટલી બધી તાકાત હતી, એટલો પાવર હતો ને કે લાખો માણસોને યુદ્ધ કરવા માટે તૈયાર કરી નાખતો, અને કેટલા નિર્દોષ માણસોને એના સૈનિકો છે ને એ યુદ્ધ કરીને મારી નાખતા. તો આ બધાને એકદમ જનૂની બનાવી નાખે. શેના આધારે? એ એક પોતાના વાણીના પ્રભાવથી. એવી જ રીતે આપણે આપણા મોદી સાહેબ જોઈએ. હવે મોદી સાહેબ છે એની વાણીમાં પણ કેટલો તાકાત, કેટલું પાવર છે કે એનું પ્રવચન એને લાખો માણસો સાંભળવા ઈચ્છે, અને એ જેમ કે ને એમ માણસ કરવા માંડી જાય એમ. અને એમાં અત્યારે આપણે આ લોકડાઉનની પરિસ્થિતિમાં તો આપણે પ્રેક્ટિકલી જોયો ને કે આ કોરોના વાયરસને કારણે લોકડાઉન ભારતની અંદર લગાવવામાં આવ્યું. બધાનું એમ કહેવું છે કે કદાચ મોદી સાહેબે આ લોકડાઉન જાહેર કર્યું એની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિ કદાચ લોકડાઉન જાહેર કર્યું હોત તો જે પ્રમાણે ભારતમાં લોકડાઉન પડાયું ને એવી રીતે ન પડાત. માણસો એટલું માનત જ નહીં. જ્યારે મોદી સાહેબ જેવા પ્રભાવશાળી વક્તા, એના વચનનો એટલો બધો પ્રભાવ પડ્યો કે આખા એ ભારતની અંદર છન્નાટો છવાઈ ગયો, અને એને કારણે લોકડાઉન લાગી ગયું. એટલે બહુ મોટી અસર થાય છે. આપણે જો આપણા અંતઃકરણની અંદર જગત ભરીએ છીએ, એમાં આપણને 5 ઇન્દ્રિયો છે, 5 દરવાજા છે કે 5 દરવાજાથી આપણે પંચ વિષયને આપણી અંદર ભરીએ છીએ. એની અંદર મુખ્ય 2 છે, એક તો આંખ અને કાન. આંખથી આપણે જગત જોઈએ છીએ, રૂપ બધું ભરી, અને શબ્દ આપણે સાંભળીને જગતમાં ભરીએ, અંતરમાં ભરીએ જગતને. એમાં પણ 2 મુખ્ય કીધા, આંખ અને કાન. એમાં પણ કાન છે ને સૌથી વધારે. જન્મતાની સાથે જ આપણે શબ્દ સાંભળતા જઈને અંતઃકરણ ભરાતું જાય. આ તારા કાકા, ના તારા મામા, ના તારી ફઈ, ના તારી માસી, ના ગાડીન લાડીન પાડીન, એક પછી એક આખું જગત કાન દ્વારા આપણી અંતરની અંદર પેસતો જાય છે. એટલે શબ્દ છે ને એ બહુ શક્તિશાળી છે, એની બહુ તાકાત છે કે એનેથી માણસ આખો બદલી જાય છે. ગમે એવો માણસ હોય ને, વારંવાર જો શબ્દ સાંભળે તો પછી એ આખો માણસ છે એ બદલી જાય. એટલા માટે એમ કહેવાય કે શબ્દમાં એટલી બધી તાકાત કે એક શબ્દ માણસને હસાવે. હા, તમે આમ ક્યાંક બેઠા હો, આમ કદાચ કંઈક મગજમાં ટેન્શન હોય ને એવું કંઈ હોય ને, બેઠા હો અને કદાચ તમને કોઈ સમાચાર આપે કે આપણો ઓલો કેસ હલવાનો હતો ને, હા, અથવા તો રૂપિયા અટક્યા હતા ને, એ રૂપિયા આવી ગયા, કેસ ખુલ્લો થઈ ગયો, તો તરત જ તમને આ 2 શબ્દ છે ને એ હસાવી દે, આનંદમાં લઈ આવે, મોજ કરાવી દે. અને ક્યારેક આમ ભાઈબંધો સાથે મોજ મસ્તી કરતા હોય ને એકદમ જોરદાર મહેફિલ જામી હોય ને, એવા સમયમાં જ કોઈક આવીને કે તમારો યુવાન દીકરો દેહ છોડી ગયો, મરી ગયો, તો મહેફિલની મોજ મરી જાય. તરત જ એક જ શબ્દ મજા મારી નાખી, રડાવી દે માણસને. પછી એક શબ્દ માણસને ફસાવે, શબ્દ માણસને બચાવે, શબ્દ મારે, તારે, માથું અપાવ્યો. હા, કેટલા એ હરિભક્તો ભગવાનને શરણે થયા હોય, કથા વાર્તાના શબ્દો સાંભળીને એવા તૈયાર થઈ જાય, ભગવાનને અને સંતને અર્થે માથું આપવા તૈયાર થઈ જાય. માથું કપાવે શબ્દ. યુદ્ધ કરવા માટે જ્યારે જાય ત્યારે સેનાપતિ હોય એવું જોશીલો ભાષણ આપે ને, જાઓ ને કાપી નાખો એ કહો, અને બધાએ નીકળે ને કેટલાના કચર ઘાણ કાઢી નાખે, કેટલાના માથા ધડથી અલગ કરી નાખે. શેનો પાવર છે? શબ્દનો. એક શબ્દને કારણે કેટલાના માથા ઉડાડી નાખે. વળી શબ્દ છે એ અમૃત છે, શબ્દ ઝેર છે, શબ્દ સાધના છે, શબ્દ વાસના છે, શબ્દ આગ છે, શબ્દ બરફ છે. જે ધારો એ બધું શબ્દથી થાય. એટલે જિજ્ઞાસા વશ પણ એવા જે વક્તા હોય કે જેના હૃદયમાં ભક્તિ નથી, જેને સ્વધર્મમાં નિષ્ઠા નથી, એવા વક્તાના મુખની કથા જિજ્ઞાસા વશ પણ આપણે ક્યારે સાંભળવી જોઈએ
નહીં કે ભાઈ હું સાંભળવા જાઉં છું તો શું થશે એમ. અમને તો કોઈના શબ્દની કંઈ અસર જ ન થાય. અમને તો પહેલેથી જ ખબર છે ને કે ભાઈ એનું આપણે કાને ધરવું જોઈએ નહીં, એની તો આપણને કંઈ અસર નહીં થાય. એમ કે હાલો શું કહે છે એમ આપણે સાંભળવા જઈએ ને તોય એની આપણા ઉપર કંઈક ને કંઈક અસર થાય. એટલે એમ જિજ્ઞાસાવશ થઈને અથવા તો મને કાંઈ નહીં થાય એવા અહંકારના ભાવે કરીને પણ એવા વક્તાના મુખની કથા વાર્તા સાંભળવી જોઈએ નહીં. જો કાંઈ શબ્દની અસર ન થતી હોય ને ભક્તો, તો અત્યારે તમે બધાય ભગવાનના ભક્ત છો, આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છો ને એ ન હત. આજે ઘણા બધા સંતો સંસાર છોડીને ભગવાનને માર્ગે ચાલ્યા છે. એની પાછળ શું તાકાત છે? શબ્દ. એવા સત્પુરુષ સંતોના વચનના શબ્દ સાંભળ્યા કે શાસ્ત્રના શબ્દ સાંભળ્યા કે સંસારને લાત મારી અને ભગવાનને માર્ગે ચાલ્યા. એ શબ્દની તાકાત છે. અને જો નબળી વાત સંભળાઈ જાય તો કેટલા સાધુમાંથી ઘરે હાલ્યા જાય હે. એવા વિષયના શબ્દો સાંભળી લે તો બસ આવો સુખ મૂકીને પણ ચાલ્યા જાય. એટલે શબ્દ તો બહુ તાકાતવાળો છે. માટે ક્યારે પણ મને કંઈ અસર થાય જ નહીં, આપણે તો એકદમ નિષ્ઠાવાન ને મજબૂત છીએ, જ્ઞાનના એકદમ પાકા, કંઈ ન થાય એવું કરીને પણ એવાના મુખની ક્યારેય કથા વાર્તા સાંભળવી જોઈએ નહીં.